દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, ત્યારે ઉધના ખાતે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા ધ્વજવંદન સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। સુરત સહિત સમગ્ર દેશભરમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ હતી, ત્યારે સુરતના ઉધના ખાતે આવેલ BRTS ગેટ પ્રભુનગર ખાતે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાએ સુરત શહેર દ્વારા ધ્વજવંદન સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। આ રક્તદાન કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુભાઈ પટેલ અને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા। રિપબ્લિકન પાર્ટી ઓફ સુરત દ્વારા ભવ્ય રક્તદાન કાર્યક્રમ BRC પ્રભુનગર ત્યાં રાખવામાં આવેલ છે। દર વર્ષે આપણે આ કાર્યક્રમ બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ। બધા યુવાનોને મારે આહ્વાન છે કે ભાઈ તમે રક્તદાન કરો। કેટલા વર્ષોથી તમે આ કાર્ય કરો છો? આ આપણો આ ત્રીજો વર્ષ છે। દર વર્ષે આપણો આ કાર્યક્રમનો ગ્રોથ વધતો જાય છે। કેટલા લોકો તમારી સાથે જોડાયા છે અને કેટલો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે? આપણે 250 થી 300 બોટલનો ટાર્ગેટ રાખવામાં આવેલ છે। અત્યાર લગીનમાં તો 125 બોટલ થઈ ગઈ છે। અને મુખ્ય મહેમાન તરીકે કયા કાર્યકર્તાઓ? મુખ્ય મહેમાન તરીકે આપણે ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ અને અમારા સમાજના આગેવાન સુરેશ દાદા સોનોને એમને બોલાવવામાં આવે। લોકોને શું સંદેશ આપવા માંગો છો તમે? લોકોને સંદેશ આપવા માંગુ છું કે ભાઈ બધા એક થઈને રહો, દેશને આગળ વધારો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।